નમસ્તે મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર ક્રમચય અને સંચયમાં સ્વાધ્યાય 3.7.3 જોતા હતા. એમાં આપણે સાત એક્ઝામ્પલ કરેલા. હવે આપણે જોઈએ 8મો એક્ઝામ્પલ. ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરો ફક્ત એક જ વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શબ્દ કયો ઇક્વેશન આપેલો છે. ઇક્વેશન શબ્દ જુઓ, EQUATION. 1 2 3 4 5 6 7 8 8 મૂળાક્ષરો છે. શબ્દમાં કેટલા મૂળાક્ષરો છે? શબ્દમાં 8 મૂળાક્ષરો છે. 8 મૂળાક્ષરો છે. તેમનો ઉપયોગ કરી શબ્દ બનાવવાના છે. તેમનો ઉપયોગ કરી શબ્દ બનાવવાના છે. અહીં કેટલા મૂળાક્ષર છે? અહીં એટલે કે 8 ભિન્ન વસ્તુઓમાંથી, 8 ભિન્ન મૂળાક્ષરોમાંથી, મૂળાક્ષરો એટલે કે વસ્તુ થવાની, વસ્તુઓમાંથી, મૂળાક્ષરોમાંથી 8 વસ્તુ લેવા માંગતી ક્રમચયની સંખ્યા કેટલી થવાની? 8p8 થવાની. એટલે 8 વસ્તુઓ લેવાથી 8 વસ્તુ એટલે આપણે મૂળાક્ષર, 8 મૂળાક્ષરો લેવાના ક્રમચયોની સંખ્યા કેટલી થવાની? ક્રમચયોની સંખ્યા બરાબર 8p8. 8p8 એટલે 8 ફેક્ટોરિયલ અપોન 8 માઇનસ 8 ફેક્ટોરિયલ. આપણે જાણીએ છીએ કે 0 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 1 આપણે જાણીએ છીએ. એટલે શું થવાનું? 8 ફેક્ટોરિયલ અપોન 0 ફેક્ટોરિયલ. એટલે 8 ફેક્ટોરિયલ એટલે શું? 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. 1 થી 8 અંકોનો ગુણાકાર. પ્રથમ 8 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર અપોન 1. તો ગુણાકાર કરો તો કેટલા આવશે? 40,320. આ તમારો આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે 9મો એક્ઝામ્પલ જુઓ. 9મો એક્ઝામ્પલ આપણે કરી શકીએ એવો છે. ધ્યાન આપજો બરાબર. 9મો એક્ઝામ્પલ તમે જોઈ શકો. વિદ્યાર્થી મિત્રો, 9મો એક્ઝામ્પલ જુઓ. મંડે શબ્દના મૂળાક્ષરનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય? વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ઝામ્પલ 3 વિકલ્પો આપેલા છે. કોઈપણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા. બીજો શું આપેલું છે? બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા. ત્રીજું શું આપેલું છે? પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા મૂળાક્ષરો ઉપયોગ કરતા. વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનો એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય, પણ શું કે 1 2 અથવા 3 પૈકી એક પૂછે એમ. પ્રથમ તો આપણે જુઓ, મંડે MONDY શબ્દમાં 6 મૂળાક્ષરો આપેલા છે. 1 2 3 4 5 6 મૂળાક્ષરો છે. કોઈપણ 4 મૂળાક્ષર જુઓ, પહેલો કોઈપણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા. એનો અર્થ કોઈપણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા. એનો અર્થ એમ થયો કે 6 ભિન્ન વસ્તુઓમાંથી 4 વસ્તુ મેળવવાની પસંદગીના પ્રકાર. તો કેટલા થવાના? 6p4 થશે. 6p એટલે માગેલ શબ્દોની સંખ્યા કેટલી? 6p4. 6p4 ને આમ પણ લખી શકાય. 6p4 આમ પણ લખી શકાય, આમ પણ લખી શકાય. બંને સરખું જ છે. હવે આપણું NPRનું સૂત્ર છે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. n ઇક્વલ ટુ 6 અને r ઇક્વલ ટુ 4. એટલે 6 ફેક્ટોરિયલ અપોન 6 માઇનસ 4 ફેક્ટોરિયલ. એટલે શું? 6 માઇનસ 4 એટલે 2 ફેક્ટોરિયલ. એટલે 2 ઇન્ટુ 1 એટલે 6 ફેક્ટોરિયલ. એટલે પ્રથમ 6 પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર 6 ઇન્ટુ 5 ઇન્ટુ 3 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ કેન્સલ થશે. તો 6 × 5 = 30, 30 × 120, 120 તારી 12 છે 360 જવાબ આવશે. રાઈટ? ચાલો, એ જ પ્રમાણે બીજો બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા. બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા એટલે કે અહીં કુલ 6 મૂળાક્ષરો છે. બધા જ મૂળાક્ષરો એક સાથે લઈ શબ્દ બનાવવાના છે. એટલે માગેલ શબ્દોની સંખ્યા કેટલી થવાની? 6p6. એટલે 6 મૂળાક્ષરોમાંથી 6 મૂળાક્ષરોને પસંદ કરવાના પ્રકાર કેટલા થવાના? શબ્દોની સંખ્યા 6p6.
અને 6p6 એટલે 6 ફેક્ટોરિયલ અપન 6 માઇનસ 6 ફેક્ટોરિયલ. 6 માઇનસ 6 ફેક્ટોરિયલ એટલે 0 ફેક્ટોરિયલ. 0 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 1 એટલે છેદમાં તો 1 આવી ગયું. અને 6 ફેક્ટોરિયલ એટલે શું? પ્રથમ 6 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર એટલે 720 આવશે જવાબ. એ જ પ્રમાણે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય, પ્રથમ મૂળાક્ષર કેવો હોય? સ્વર હોય. તે રીતે બધા મૂળાક્ષરનો ઉપયોગ કરવાનો છે. એટલે મંડી શબ્દ છે એમાં એ અને ઓ એ બે સ્વરો આવેલા છે. કયા કયા? આમ તો અંગ્રેજી મૂળાક્ષરમાં 5 સ્વરો છે, એ, ઈ, આઈ, ઓ, યુ. પણ મંડી શબ્દમાં તમે જુઓ ઓ અને એ, એટલે કે એ અને ઓ બે સ્વરો આવેલા છે. પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તેવી ગોઠવણી બે રીતે થઈ શકે. કઈ રીતે? પ્રથમ અક્ષર એ લઈ શકીએ અથવા તો ઓ લઈ શકીએ, એટલે બે રીતે થઈ શકે. અને બાકીના 5 સ્થાનમાં 5 મૂળાક્ષરની ગોઠવણી 5p 5 થવાની. એટલે માગેલ શબ્દની સંખ્યા 2 × 5 ફેક્ટોરિયલ. 5p 5 એટલે 5 ફેક્ટોરિયલ, એટલે 5 ફેક્ટોરિયલ, રાઈટ? 2 × 5 ફેક્ટોરિયલ. અને 2 × 5 ફેક્ટોરિયલ એટલે શું થશે? 2 × 5 ફેક્ટોરિયલ એટલે 1 થી 5 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. એટલે જવાબ કેટલો આવશે? 2 × 5 = 10, ચોક 40, તારી 120, 120 × 240, 240 આવશે, રાઈટ? આ વસ્તુ થઈ આપણી એક્ઝામ્પલ નંબર 9ની. 10મો એક્ઝામ્પલ જુઓ. 10મો એક્ઝામ્પલ શું આપેલો છે? ધ્યાન આપજો. મિસિસિપી, MISSISSI શબ્દના કેટલા ભિન્ન ક્રમચયો 4 સાથે ન આવે? વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમે જુઓ MIS એટલે કેટલા મૂળાક્ષરો છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. મિસિસિપી લખો ત્યારે કાળજી રાખવાની, એમાં સ્પેલિંગ મિસ્ટેક થવી જોઈએ નહીં. જો એકાદ શબ્દ ભૂલી જશો તો તમારા કુલ મૂળાક્ષરો ખોટા પડે, તો આખો દાખલો ખોટો પડે. પ્રોસેસ સાચી હોય પણ તમારું કેલ્ક્યુલેશન ટોટલી રોંગ થાય. એટલે મિસિસિપી શબ્દમાં તમે શબ્દની અને મૂળાક્ષરની ગણતરી કરો તો 11 મૂળાક્ષરો આવેલા છે, જેમાં આઈ કેટલી વાર? 4 વાર છે. જો 1, 2, 3 અને 4 વખત છે. એસ કેટલી વખત છે? એસ 1, 2, 3, 4, એ પણ એસ પણ 4 વખત આવે છે. અને પી 2 વખત આવે છે, રાઈટ? ચાલો, હવે તમે જોઈ શકો કે એ જે છે એ ક્રમચયો જો મેળવવા હોય તો ધ્યાન આપજો અહીંયા બરાબર. હા, તો ગોઠવણીના કુલ પ્રકાર 11 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ. આઈ 4 વાર આવે છે ને, 4 વખત, અને એસ પણ 4 વખત આવે. 2 પી આવે એટલે છેદમાં તમારે 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ લખવું પડે. અને પછી સાદુરૂપ આપો. 11 ફેક્ટોરિયલ એટલે શું? આપણું મિત્રો સૂત્ર જ છે. આપણું આ સૂત્ર છે કે રિપીટ થતું હોય તો તેને છેદમાં લખવાના, રાઈટ? મેં તમને સૂત્ર લખાવેલું છે. 1 મિનિટ, હા, મેં તમને સૂત્ર લખાવ્યું છે. કયું સૂત્ર? 1 મિનિટ, હા, અહીંયા મેં સૂત્ર તમને લખાવેલું છે. જુઓ વ્યાપક સ્વરૂપે લખ્યું એને આ સૂત્ર અલગ છે. હા, ગોઠવણીની સંખ્યા 11 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. જે મિસિસિપીમાં 4 વાર રિપીટ થાય છે, એસ 4 વાર રિપીટ થાય છે, એટલે છેદમાં જે રિપીટ થાય એ સંખ્યાનો ફેક્ટોરિયલ લખવાનું. 4 ફેક્ટોરિયલ અને 2 વાર પી આવે છે એટલે 2 ફેક્ટોરિયલ. હવે એનું સાદુરૂપ આપો. 11 ફેક્ટોરિયલ એટલે શું? 11 ફેક્ટોરિયલ એટલે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. એટલે 11 × 10 × 9 × 8 × 7 × 5 × 6 5 × 4 છેદમાં અહીંયા શું લે? 4 ફેક્ટોરિયલ 4 × 3 × 2 × 1 અને 2 ફેક્ટોરિયલ 2 × 1. અહીંયા 4 × 3 અહીંયા 4 ફેક્ટોરિયલ એમ લખી દીધું છે. અહીંયા આ 4 ફેક્ટોરિયલ એમ લખેલું છે. એટલે 4 ફેક્ટોરિયલ કેન્સલ થશે, આ અને આ કેન્સલ થશે. સાદુરૂપ આપું તો 11 × 10 × 9 × 75 થશે, એટલે 34,650, રાઈટ? ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જો 4 આઈ સાથે લેવામાં આવે તો એક મૂળાક્ષર બની જાય. એટલે બાકી કેટલા રહ્યા? 7. 11 છે ને, 7 ને 4 11.
એટલે 7 અને આ 4 સાથે લઈએ તો એક મૂળાક્ષર એટલે 7 ને 1 8 લેવાનો. ફરીથી ધ્યાન રાખજો, 8 કેવી રીતે લીધો તેની વાત કરું. જો 4i સાથે લેવામાં આવે, 4i સાથે લેવા માટે એક ગણવાનો તમારે. આ ગણવા માટેની એક રીત તમને બતાવું છું. એક ગણવાનો અને કુલ 11 મૂળાક્ષરો છે. 11 મૂળાક્ષરો છે તેમાંથી આ 4 તો નીકળી એટલે 7 રહેવાના. 7 તે અને આ 4i સાથે મળે તેને 1 લઈએ, તે એક મૂળાક્ષર તરીકે લઈએ તો મૂળાક્ષરની સંખ્યા કેટલી થવાની? 8 થવાની. આ ગણતરી કરો ત્યાં ખાસ કરી રાખવાની. એ પૈકી જેમાં 4 4 વખત છે અને p 2 વખત છે એટલે 4i સાથે હોય તેવા શબ્દોની ગોઠવણી કેટલી થવાની? 8 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. જે રિપીટ થાય એ છેદમાં ફેક્ટોરિયલ તરીકે લેવાના. એટલે 8 ફેક્ટોરિયલ એટલે 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ 2 ઇન્ટુ 1. આ 4 ફેક્ટોરિયલ કેન્સલ થશે. એટલે શું થશે કે 8 ઇન્ટુ 7 ઇન્ટુ 3 ઇન્ટુ 5 એટલે 8 સત્તામ 56 ને 5 તારીખ 15, 56 ગુણ્યા 15 એટલે 840 જવાબ આવશે. હવે જુઓ, મિસિસિપી શબ્દના 4 સાથે ન આવે એટલે 4 સાથે આવે જે આપણે પહેલી જે પસંદગી મેળવી ને ગોઠવણીની કુલ સંખ્યા એ કેટલી મેળવી? એટલે મિસિસિપી શબ્દના 4i સાથે ન આવે તેવી ગોઠવણીના કુલ પ્રકારો માઇનસ 4 સાથે આવે તેવી ગોઠવણી પ્રકારો. આપણે 4i સાથે ન આવે તેવી ગોઠવણીના પ્રકારો શોધવાના છે. તો આપણે શું કરીએ? કુલ ગોઠવણીમાંથી 4 સાથે આવે તે ગોઠવણી પ્રકારો બાદ કરીએ. એટલે 4i સાથે ન આવે તેવા ગોઠવણીના પ્રકારો આટલા થશે. એટલે 34,650 કુલ આવેલા ને આપણા, તેમાંથી આ 840 બાદ કરીએ એટલે 33,810. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ખાસ અગત્યનો છે. IMP પરીક્ષામાં વારંવાર પૂછાય એવો છે એટલે આ તમારે ખાસ કરવાનો. 11th એક્ઝામ્પલ કરવાનો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સંચય જોઈએ. સંચય એટલે શું? સંચય કોને કહેવાય? તો ક્રમચય અને સંચય વચ્ચે ફરક શું એ પહેલું જોઈ લઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રમચયમાં એ જોઈએ કે આપેલી n વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણીને શું કહેવાય? ગોઠવણીથી મળતા સંખ્યાને આપણે શું કહીએ? ક્રમચય કહીએ. શું કહીએ? ક્રમચય. તો ક્રમચય એટલે ગોઠવણી અને સંચય એટલે શું? પસંદગી. બે વચ્ચે ફરક શું છે એ વસ્તુ આપણે જોઈ લઈએ. પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, સંચયની આપણે જે વ્યાખ્યા આપેલી, સંચયની આપણે વ્યાખ્યા શું આપેલી કે આપેલ વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુની ચોક્કસ ગોઠવણીને શું કહેવાય? ક્રમચય કહેવામાં આવે છે. જેમાં આપણે એવી વાત કરેલી કે n ભિન્ન વસ્તુઓમાંથી આપેલી r વસ્તુઓ કન્ડિશન લખેલી 0 લેસર ઇક્વલ ટુ r લેસર ઇક્વલ ટુ n એક સાથે લેવાથી જેમાં વસ્તુઓનું પુનરાવર્તન નથી મળતા ક્રમચયની સંખ્યા n ઇન્ટુ n માઇનસ 1, n માઇનસ 2, n માઇનસ 3 અપ ટુ n માઇનસ r+1. આપણે આ ચેપ્ટર શરૂ કરેલું ત્યારે આ વસ્તુની આપણે વાત કરેલી. પછી આપણે ક્રમગુણિત વિશે જોયું હતું. આ જે ક્રમચયની સંખ્યા n ઇન્ટુ n માઇનસ 1, n માઇનસ 2 ... ઇન્ટુ n માઇનસ r+1 એને આપણે શાના સંકેત વડે દર્શાવીએ? NPR વડે દર્શાવતા. શાના વડે? NPR. તો સંચય એટલે શું? સંચય એટલે પસંદગી. વસ્તુ તો એકની એક આવવાની કે આપેલી n વસ્તુ, આપેલી અમુક અથવા બધી જ વસ્તુની ચોક્કસ પસંદગીને એ શું કહેવાય? સંચય કહેવામાં આવે છે. એટલે ક્રમચય અને સંચય, ક્રમચયમાં વસ્તુની ગોઠવણીના પ્રકારો મેળવવાના હોય છે, જ્યારે સંચયમાં શું હોય? સંચયમાં વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થાય તે શોધવાનું હોય છે. બીજું, ક્રમચયમાં વસ્તુઓનો ક્રમ મહત્ત્વનો હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે સંચયમાં વસ્તુઓનો ક્રમ મહત્ત્વ હોતો નથી. ત્રીજું, સામાન્ય રીતે નંબરોની ગોઠવણી, શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી, વ્યક્તિઓને હારમાં ગોઠવાના વગેરેના ઉકેલમાં ક્રમચયનો ઉપયોગ થાય છે. જ્યારે સંચયનો ઉપયોગ ક્યાં થાય? સામાન્ય રીતે સમિતિ, વ્યક્તિઓની પસંદગી, પત્તાની પસંદગી, અમુક સમૂહની પસંદગી, ભૂમિતિ પર આધારિત કોયડાઓ વગેરેમાં સંચય ઉપયોગી થાય છે. ટૂંકમાં કહેવાનો ભાવ થઈ જ વિદ્યાર્થી મિત્રો, ક્રમચય અને સંચય બે વચ્ચે ફરક શું છે? જસ્ટ યુ શુડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. ક્રમચય એટલે શું? ફરીથી, ક્રમચય એટલે શું?
વસ્તુઓને ક્રમચયમાં વસ્તુઓની ગોઠવણીના પ્રકારો મેળવવાના હોય છે, જ્યારે સંચયમાં શું મેળવવાનું હોય? સંચયમાં વસ્તુઓની પસંદગી કેટલા પ્રકારે થાય તે શોધવાનું હોય છે. બીજો ખાસ મુદ્દો, ક્રમચયમાં વસ્તુઓનો ક્રમ મહત્ત્વનો હોય છે, જ્યારે સંચયમાં વસ્તુઓનો ક્રમ મહત્ત્વ હોતો નથી. સામાન્ય રીતે ક્રમચયમાં તમે જુઓ કે શબ્દોના મૂળાક્ષરોની ગોઠવણી, વ્યક્તિઓને હારમાં ગોઠવવાના વગેરેના ઉકેલમાં ક્રમચય ઉપયોગી થાય છે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે ક્રમચય અને સંચય એટલે શું. અહીં આગળ તમે જુઓ 4 વસ્તુઓ ABCD આપેલ છે, તેમાંથી 3 વસ્તુની પસંદગી એટલે કે સંચય અને ગોઠવણી એટલે ક્રમચય કરવાની છે, જે નીચે પ્રમાણે છે. આ સંચયવાળું છે, આ ક્રમચયવાળું છે. રાઈટ? તો સંચય ABC, ABD, ACD, BCD એ કુલ 4 પ્રકારે થઈ શકે. જ્યારે ગોઠવણી તમે જુઓ ABC, ACB, BAC, CAB, CBA આ બધી ગોઠવણી તમે જુઓ તો એકલા 24 પ્રકારે થઈ શકે. એટલે વાસ્તવમાં n ભિન્ન વસ્તુઓમાંથી R વસ્તુની પસંદગી, જેને સંકેતમાં શાના વડે દર્શાવાય? NCR વડે દર્શાવાય છે. શાના વડે દર્શાવાય? NCR વડે. NPR અને NCR બે વસ્તુ જુદી છે. આ બાજુ NCR આમ પણ દર્શાવાય, ઓર NCR આમ પણ દર્શાવાય, ઓર ત્રીજું NCR કૌંસમાં આમ લખવાનું, NCR આમ પણ દર્શાવાય. એટલે સંચયને આ સંકેત વડે પણ દર્શાવી શકાય, આ સંકેત વડે પણ દર્શાવી શકાય અને આ સંકેત વડે પણ દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, સંચયમાં તમે સૂત્ર જે ક્રમચય અને સંચયના સૂત્રમાં તમને ભૂલ થવી જોઈએ નહીં. બીજું, અહીંયા આગળ સંચય માટેનું સૂત્ર આપેલું છે NCR. NCRને NCR વડે પણ દર્શાવે. જો આમ C કૌંસમાં NR આ રીતે પણ દર્શાવવામાં આવે છે. એટલે પરીક્ષામાં સંકેત આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. ટૂંકમાં કહેવાનો ભાવ થઈ જ NCR માટેનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. NCR માટેનું સૂત્ર છે n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ ઇન્ટુ n - r ફેક્ટોરિયલ. તમે આમ પણ બોલી શકો NCR ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n - r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ આમ પણ લખી શકો. તો નાવ સી, ક્રમચય અને સંચય NPR અને NCRમાં ડિફરન્સ શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટુ ફોર્મ્યુલા? બંને સૂત્રો વચ્ચે ફરક શું છે? તો NPR એટલે શું? NPR એટલે n ફેક્ટોરિયલ અપોન n - r ફેક્ટોરિયલ. જ્યારે NCR એટલે શું? n ફેક્ટોરિયલ અપોન n - r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. ઇન્ટુ r ફેક્ટોરિયલ એ વધારાનું છે આમાં. NCRને C કૌંસમાં NR વડે પણ દર્શાવાય છે. હવે આપણે અમુક અગત્યની વસ્તુ જોઈએ. જો NP0 0 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 1 આપણે જાણતા, બરાબર ને? હવે જો NC0 એટલે શું? NC0 એટલે શું? n ફેક્ટોરિયલ અપોન 0 ફેક્ટોરિયલ ઇન્ટુ n - 0 ફેક્ટોરિયલ. અહીંયા n અને r ઇક્વલ ટુ 0 લઈએ સૂત્રમાં. આ સૂત્ર છે એમાં n ફેક્ટોરિયલ અપોન 0 ફેક્ટોરિયલ n - 0 ફેક્ટોરિયલ એટલે કેટલા થવાના? ધીસ ઇક્વલ ટુ n ફેક્ટર 0 ફેક્ટોરિયલ 1, n - 0 એટલે n ફેક્ટોરિયલ કેન્સલ એટલે 1 આવશે જવાબ. રાઈટ? NCN એટલે શું? NCN એટલે ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ n - n ફેક્ટોરિયલ. સૂત્રમાં n અને r ઇક્વલ ટુ પણ n મૂકી દઈએ તો આપણને આ મળે, એ ઇક્વલ ટુ પણ 1 થશે. વિદ્યાર્થી મિત્રો, NPR ઇક્વલ ટુ NCR ઇન્ટુ r ફેક્ટોરિયલ એટલે કે NCR ઇક્વલ ટુ NPR અપોન r ફેક્ટોરિયલ એમ પણ લખી શકાય. NCR ઇક્વલ ટુ એટલે NPR એટલે n ફેક્ટોરિયલ, આ બાજુ અહીંયા સૂત્ર n ફેક્ટોરિયલ અપોન n - r ફેક્ટોરિયલ NPR થયું. એટલે NPR અપોન r ફેક્ટોરિયલ એટલે કે NCR ઇક્વલ ટુ NPR અપોન r ફેક્ટોરિયલ એમ પણ લખી શકાય. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. ચાલો, હવે તમે જોઈ શકો કે n - r ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n - r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. એટલે શું થવાનું? NCR થવાનું. અને NCA ઇક્વલ ટુ જો તમને
જો તમને NCA ઇક્વલ ટુ NCB આપેલું હોય એટલે n સંખ્યા સરખી અને આ આર બંને જુદા આપેલા હોય તો A ઇક્વલ ટુ B આ બંને સરખાવી શકો, અથવા તો A પ્લસ B ઇક્વલ ટુ n એમ પણ લખી શકો. આ સૂત્ર દાખલા ગણવા માટે બહુ ઉપયોગી થશે. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો. કયું? NCA ઇક્વલ ટુ NCB ઇક્વલ ટુ A ઇક્વલ, જો અહીંયા n બંને સરખા છે તો આર પણ આરને સરખાઈ દો એટલે A ઇક્વલ ટુ B, અથવા તો શું કરવાનું? A પ્લસ B ઇક્વલ ટુ n લખી દેવાનું. અને છેલ્લું NCR પ્લસ NCR માઇનસ 1 ઇક્વલ ટુ n પ્લસ 1 CR. આ સૂત્ર પણ દાખલામાં બહુ ઉપયોગી થશે. ખાસ કાળજી રાખવાની. એટલે દાખલા તરીકે તમને આપેલું હોય કે NC3 પ્લસ NC2 તો શું થવાનું? n પ્લસ 1 C3 થવાનું. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો 5C3 પ્લસ 5C2 તો શું થવાનું? 5 પ્લસ 1 એટલે 6C3 થશે. 6C3 થશે. જો અહીંયા n આવ્યું તો અહીંયા n પ્લસ 1 કર્યું તો અહીંયા 5 છે તો 6 કર્યું. શું કર્યું? 6. અને 3 પ્લસ 3 2 અહીંયા આર માઇનસ 1 જે મોટું હોય તે લખીએ. મોટું કયું? 3 છે એટલે 6C3 થશે. આ વસ્તુ ખાસ રાખજો. એટલે આ સૂત્ર જે છે તે આ એક એક્ઝામ્પલ આપણે લીધો, આ રીતે થશે. એટલે આ બંને સૂત્રો સરસ કરવાનું છે, રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે સામાન્ય રીતે આપેલ દાખલાઓના ક્રમચયન છે કે સંચયન એ નક્કી કરવું કઠિન હોય છે. ઘણીવાર શું દાખલો પૂછેલો હોય તો આપણને કે NPR લેવું કે NCR લેવું, કયું સૂત્ર લેવું, ત્યારે ઘણી મુશ્કેલી અનુભવાય. તો મેં તમને પહેલી વાત કરી હતી એ જ મુદ્દા અહીંયા છે. છતાં અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની બાબત સરળ છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કાળજી રાખજો. ક્રમચય અને સંચય બેમાં ફરક શું છે એ ખાસ કાળજી રાખજો. બેમાં ફરક શું છે તે મેં તમને વાત કરી એ જ છે. ક્રમચય અને સંચય આ બે વસ્તુ બરાબર કાળજી રાખવાની મેં તમને અગાઉ એ જ વાત કરી છે. એટલે આ થઈ વાત આપણી ક્રમચય અને સંચયની. ક્યારે ક્રમચય લેવું તો આ બાબતો ધ્યાન રાખવાની, ક્યારે સંચય લેવું ત્યારે આ બાબતો ધ્યાન રાખવાની. એટલે ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એક જ, સૂત્રો આપણે તૈયાર કરી નાખવાના અને એક્ઝામ્પલ ગણીએ ત્યારે કયું સૂત્ર વાપરવાનું. દાખલો ક્રમચયનો છે કે સંચયનો છે એ વસ્તુ ખાસ અગત્ય છે. ફરીથી, ક્રમચય એટલે શું? ગોઠવણી. અને સંચય એટલે શું? પસંદગી. એટલી વસ્તુ તમે યાદ રાખો તો દાખલો કયા પ્રકારનો છે, ક્રમચયનો છે કે સંચયનો છે એ નક્કી કરતાં આવડવું જોઈએ. અને સૂત્રો તો આપણે તૈયાર કરેલા જ હોય તો એ પ્રમાણે આપણે ઉપયોગ કરવાનો. વિદ્યાર્થીઓ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈએ સ્વાધ્યાય 7.4 જોઈશું. ઓકે.